નમસ્કાર દોસ્તો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ભણતા હતા પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળનું પેસિવ. એમાં આગળ વધીએ તો આજે આપણે એમાં WH વાળા વાક્યનું પેસિવ શીખવાનું છે. તો મિત્રો, WH વાળા વાક્યોની પહેલા વાક્ય રચના કેવી હોય એ જોઈ લઈએ. તો પેસિવની રચનામાં પહેલા WH, પછી તો કે હેવ, હેજ અથવા હેડ પ્લસ ઓબ્જેક્ટ, બીન, વર્બનું થર્ડ ફોર્મ, બાય અને સબ્જેક્ટ તેમજ ક્વેશ્ચન માર્ક. તો મિત્રો, આ છે WH વાળા વાક્યોની પેસિવની રચના. હવે આપણે એક્ઝામ્પલ લઈ એક્ટિવ વોઇસ નું પેસિવ કરીએ તો પહેલું વાક્ય છે જોઈએ છે મિત્રો, why have you spoken a lie today? તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ તો આ સબ્જેક્ટ છે, આ વર્બનું થર્ડ ફોર્મ છે અને આ ઓબ્જેક્ટ છે. હવે આને આપણે પેસિવમાં ફેરવવાનું છે મિત્રો. તો પહેલા WH લઈએ, why, પછી તો કે ઓબ્જેક્ટને અનુરૂપ બંધ બેસતું પૂર્ણ વર્તમાનનું હેવ કે હેજ માંથી એ લાઈ ઓબ્જેક્ટ છે તો હેવ માંથી હેજ, પછી ઓબ્જેક્ટ એ લાઈ, પછી ઉપર મુજબ બીન ફરજિયાત, બીન, વર્બનું થર્ડ ફોર્મ ત્રીજું રૂપ એમને સ્પોકન, ઉપર મુજબ બાય. મિત્રો, સબ્જેક્ટ તરીકે યુ છે તો એનું વર્બ યુ અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ મિત્રો આગળ નેક્સ્ટ સેકન્ડ વાક્ય જોઈએ તો what have you learnt in the class today? તો મિત્રો, what થી પ્રશ્ન કર્યો છે. આપણે ખબર છે what થી પ્રશ્ન કર્યો હોય તેમાં ઓબ્જેક્ટ ન હોય તો આ સબ્જેક્ટ છે અને આ વર્બનું થર્ડ ફોર્મ. અહીંયા what થી પ્રશ્ન કર્યો એટલે ઓબ્જેક્ટ છે નહીં. તો જો ઓબ્જેક્ટ ન હોય તો શું કરવાનું? તો કે જો ઓબ્જેક્ટ ન હોય તો વાક્યમાં એક વચનનું સહાયક ક્રિયાપદ લેવાનું હેજ. તો ઉપરની રચના પ્રમાણે જોઈએ તો WH પહેલા what, પછી ઓબ્જેક્ટ છે નહીં તો એક વચનનું સહાયક ક્રિયાપદ હેવ માંથી હેજ, ઓબ્જેક્ટ છે નહીં તો સીધું been, what has been, પછી ત્રીજું રો learnt, what has been learnt, પછી ઉપર મુજબ by, સબ્જેક્ટ તરીકે you આપ્યું છે એટલે કે you નું વર્બ you, બાકીનું જોડી દેવાનું in the class today અને ક્વેશ્ચન માર્ક. મિત્રો, આ વાક્યને આમ પણ લઈ શકાય. સમજીએ, what has been learnt in the class by you today એમ પણ બોલી શકાય. મતલબ વર્બના થર્ડ ફોર્મ પછી વધારાનું પહેલા લઈ શકો અથવા બાય પછી સબ્જેક્ટ પછી વધારાનું લઈ શકો. એજ્યુકેશન થર્ડ સેન્ટેન્સ જોઈએ. why had she wasted my time? question mark. તો મિત્રો, આ સબ્જેક્ટ છે, આ વર્બનું થર્ડ ફોર્મ છે, આ ઓબ્જેક્ટ છે.
આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો સૌપ્રથમ પહેલા WH જોઈશ, Y કોઈ પણ કર્તા સાથે હેડ નું તો હેડ જ રહેશે, હેડ. પછી ઓબ્જેક્ટ છે my time, y had my time ઉપર મુજબ ફરજિયાત બે. ત્રીજો રૂપ wasted ઉપર મુજબ by, u નું કર્મ સોરી c નું કર્મ her અને question mark. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો ફોર્થ સેન્ટેન્સ જોઈએ છીએ. તો which language had you learnt before you went to abroad? મિત્રો abroad કહેતા પરદેશ. which language had you learnt before you went to abroad? તમે પરદેશ ગયા તે પહેલા કઈ ભાષા શીખી હતી? તો મિત્રો આ સબ્જેક્ટ છે, આ વર્બનું થર્ડ ફોર્મ છે, અહીંથી જોડી દેવાનું છે. which થી પ્રશ્ન કર્યો, આમાં પણ ઓબ્જેક્ટ છે ને, તો which language આખું સાથે લઈ લેવાનું મિત્રો. જોજો તો which language, પછી કોઈ પણ કરતા સાથે હેડ ટર્મ રહેશે, હેડ. હવે ઓબ્જેક્ટ છે ને તો સીધું બીન આવી જશે, બીન learnt by you નું કર્મ you, બાકી જોડી દેવાનું before you went to abroad. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ફિફ્થ સેન્ટેન્સ પણ લઈ લઉં છું. તો why have you not returned my book yet? જોજો મિત્રો અહીંયા WH વાળું વાક્ય નકાર સાથે WH વાળું વાક્ય છે. આવું વાક્ય પણ હોઈ શકે. આ સબ્જેક્ટ છે, વર્બનું થર્ડ ફોર્મ છે, આ ઓબ્જેક્ટ છે. તો આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. સૌપ્રથમ જોઈએ તો ઉપરની રચના પ્રમાણે પહેલા WH y, પછી ઓબ્જેક્ટ શું આપ્યું છે તો કે my book. my book ને બંધ તો હેવ માંથી has, પછી my book, why is my book not એની જગ્યાએ પછી લેવાનું છે, કેમ કે been અને verb નું થર્ડ ફોર્મ સાથે હોય માટે been returned ઉપર મુજબ by, સબ્જેક્ટ તરીકે you આપ્યું છે તો you નું કર્મ you વધતું yet અને question mark. તો મિત્રો આજે આપણે પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળનું પેસિવનો ટોપિક અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આવતા લેક્ચરમાં મોડેલ ઓક્ઝિલરી કેવા હોય? મોડેલ ઓક્ઝિલરી તો કે શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ, માઇટ, આ બધા જે વર્ડ છે એને મોડેલ ઓક્ઝિલરી બોલાય. ગુજરાતીમાં એને સહાયક ક્રિયાપદ કહેવાય. તો આ બધા જે મોડેલ ઓક્ઝિલરી છે એનું આપણે પેસિવ શીખવાના છે આવતા લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.